મિત્રો, આજે ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવેલ છે, તેથી વિડીયોને ધ્યાનથી સાંભળજો અને વિડીયોમાં વિગતવાર માહિતી આપીશું. તો ખાસ કરીને જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર, મહેસાણા, પાટણ, વડગામ, ડીસા, કાંકરેજ અને પાટણ મહેસાણાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. કોઈ 1-2 સેન્ટરની અંદર ભારે ઝાપટા સ્વરૂપે પણ વરસાદ વરસી શકે છે અને પવન વેગથી વરસાદ વરસી શકે છે. પવનની ઝડપ 35 થી 40 કિમીની આસપાસ રહી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, ગિરિમાળામાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. જેના રૂપે ખાસ કરીને જોવા જઈએ તો અરવલ્લી, ગિરિમાળામાં અંબાજી, દાંતા, જળોતરા, સાબરકાંઠાના હિંમતનગર, ખેડબ્રહ્મા, પોશીના, ઈડર, વડાલી, વિજયનગર સહિત અનેક વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. કોઈ 1-2 સેન્ટરની અંદર 1.5 થી 3 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. હવે આપણે ખાસ કરીને જોવા જઈએ તો મધ્ય ગુજરાતમાં અરવલ્લીના મોડાસા, મેઘરજ, માલપુર, બાયડના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત મહીસાગરના બાલાસિનોર, સતરામપુર, કડાણા, વીરપુરના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અને પવનની ઝડપ 35 થી 40 કિમીની આસપાસ રહી શકે છે. આ વિસ્તારોની અંદર 2 થી 3 ઇંચ આજુબાજુનો વરસાદ વરસી શકે છે. ખાસ કરીને વડોદરાના ડભોઈ, ડેસર, કરજણના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર 3 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે. હવે ખાસ કરીને ખેડાના મહેમદાવાદ, વસો, ગલતેશ્વર, ઠાસરા સહિત અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવેલ છે. આ ઉપરાંત દાહોદના ઝાલોદ, ફતેપુરા, સંજલી, સિંગવડના વિસ્તારો હોય, આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો અમદાવાદના ધંધુકા, ધોલેરા હોય, સાણંદના વિસ્તારો હોય, નરોડાના વિસ્તારોમાં પણ મધ્યમથી સારો વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો પંચમહાલના હાલોલ, કાલોલ, જંબુ, ગોડા, મોરવા, શહેરા આ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવશે. આ વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદનું જોર વધી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો આ વિસ્તારોની અંદર 2.5 થી 3 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં અરવલ્લી અને સાબરકાંઠા અને મહીસાગરના વિસ્તારોમાં મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. કારણ કે બંગાળની ખાડીમાં સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમ ઉત્તર મધ્યપ્રદેશ નજીક આવી પહોંચી હોવાથી ગુજરાતના સરહદી પંથકોમાં ભારે અસર પડી શકે છે, જેમાં ખાસ સર્વે નોંધ લેવી. હવે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુરતના ઓલપાડ, કામરેજ, માગરોળ, માંડવી આ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોની અંદર 5 થી 6 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે અને નવસારીના ગણદેવી, વાસંદા, ખેરગામના વિસ્તારો હોય, સિકલીના વિસ્તારોમાં પણ ધોધમાર અતિભારે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર 7 થી 8 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. ખાસ કરીને આ વિસ્તારોની અંદર પવનની ઝડપ 25 થી 30 કિમીની આસપાસ રહી શકે છે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને વલસાડના ધરમપુર, કપરાડા, વાપીના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર 5 થી 6 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. ડાંગના આહવા, વઘઈ, સુબિરના વિસ્તારોમાં પણ ધોધમારથી અતિભારે વરસાદ વરસી શકે છે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. ડાંગના ખાસ કરીને આહવા, વઘઈ, સુબિરના વિસ્તારોમાં 7 થી 8 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો છોટાઉદેપુરના માં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. છોટાઉદેપુર ખાસ કરીને જે સરહદી પંથકોના બોર્ડર એરિયા નજીક વિસ્તારો છે, જેમાં મધ્યપ્રદેશ નજીક આવેલા વિસ્તારો અને મહારાષ્ટ્ર નજીક આવેલા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તે પહેલાં આપણે નર્મદાના ડેડિયાપાડા, સાગબારા, તિલકવાડા અને તાપીના ઉત્સન, નિઝર, કુકરમંડાના વિસ્તારોમાં 1.5 થી 3 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. હવે આપણે આગામી 24 કલાકની અંદર સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ, ધારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી સહિત અનેક વિસ્તારોની અંદર ધોધમાર
વરસાદની આગાહી કરવામાં આવેલ છે. કોઈ 1-2 સેન્ટરની અંદર અતિ ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો ભાવનગરના ભાવ, સિહોર, તળાજા, ઘોઘા, ઈસરના વિસ્તાર હોય, ઉમરાળા, ગારિયાધાર, પાલીતાણાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર 2.5 થી 3 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા, ઓખામંડળના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે પવન વેગથી વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત રાજકોટના ધોરાજી, ઉપલેટ, ગોંડલ, પરધરી સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર 2.5 થી 3 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. અને જામનગરના જોડિયા, જામજોધપુર, લાલાવાડના વિસ્તારો હોય, કાલાવાડના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને સુરેન્દ્રનગરના ચોટીલા, મૂળી, લખતર, થાનગઢ આ વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને મોરબીના ટંકારા, હળવદ, વાંકાનેર અને પોરબંદરના પોકુરા, રણાવાવના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. બાકીના વિસ્તારોની અંદર મધ્યમથી ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને સર્વે નોંધ લેવી. ખાસ કરીને હવે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છમાં આગામી 24 કલાકની અંદર ભુજ, રાપર, અંજાર, નખત્રાણા, અબડાસાના વિસ્તારોમાં પણ નલિયા સહિત અનેક વિસ્તારોની અંદર પણ 1 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રમાં છોટાઉદેપુરના સંખેડા, બાડલી, કાંઠના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર પણ 1 થી 3 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે અને પવન વેગથી વરસાદનું અનુમાન તારવામાં આવેલ છે. આજથી સમગ્ર ગુજરાતમાં ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે અને કોઈ વિસ્તારોની અંદર અતિ ભારે પણ વરસાદ વરસી શકે છે. આ વેધર ટીવી ન્યૂઝ અપડેટ ચેનલની અંદર દરરોજ વરસાદના લગતા સમાચાર દરરોજ આપણી ચેનલની અંદર નિયત સમય અનુસાર દરરોજ સમાચાર મૂકવામાં આવે છે, જેથી કરીને ગુજરાતના ખેડૂતોને ખેતીલક્ષી અને હવામાનલક્ષી તાજેતરની અપડેટ અનુસાર આ વરસાદના સમાચાર મૂકવામાં આવેલ છે, જેથી કરીને ગુજરાતના ખેડૂતોને ખેતીલક્ષી અને હવામાનલક્ષી તાજેતરની અપડેટ અનુસાર આ વેધર ટીવી ન્યૂઝ અપડેટ ચેનલની અંદર મૂકવામાં આવે છે, જેથી કરીને ગુજરાતના ખેડૂતોને ખેતીલક્ષી અને હવામાનલક્ષી તાજેતરની અપડેટ અનુસાર આ વરસાદના સમાચારો મૂકવામાં આવેલ છે. ખાસ કરીને આ સિસ્ટમ જે બંગાળની ખાડીમાં સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમ છે, જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર નજીક આવી પહોંચી હોવાથી મધ્યપ્રદેશના ઉત્તર પૂર્વના જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે અને રાજસ્થાનમાં પણ આગામી 1 થી 2 દિવસની અંદર વરસાદનું જોર વધી શકે છે. અને ખાસ કરીને પાકિસ્તાનના બલુચિસ્તાનમાં જે સિસ્ટમ બની છે, જેથી જમ્મુ કાશ્મીરના ભાગોમાં પણ, દિલ્હીના ભાગોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આથી આ સિસ્ટમના લીધે ગુજરાતમાં 1 થી 2 દિવસની અંદર અતિ ભારે વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવેલ છે. હાલ પૂરતી મધ્યમથી ભારે ગાજવીજ સાથે કોઈ વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસી શકે છે તેવી સર્વે નોંધ લેવી.